ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે રિવિઝનની શરૂઆત કરી હતી પહેલા લેસનથી અને સ્વાપૂર્તિની પણ શરૂઆત કરી દીધી હતી. થોડુંક આપણે સ્વાપૂર્તિની અંદર વક્ર પણ કરાવ્યું હતું અને હવે જ્યાંથી અધૂરું છે ને ત્યાંથી આગળ કરવાનું છે. આપણે છેલ્લે ખાલી જગ્યા કરી હતી. મીર જાફરના મૃત્યુ બાદ રોબર્ટ ક્લાઇવ બંગાળાનો નવાબ બન્યો. આજે આપણે સ્વાપૂર્તિ જ કરવાની છે, એટલે સ્વા ભેગી લઈને બેસજો. હું બોલતી જાઉં છું, તમારે કામ કરતું જવાનું છે. હવે આવે છે ખરા ખોટા વિધાનો. જો વીકલી ટેસ્ટની અંદર તમારે વિધાનો પૂછાય તો ડાયરેક્ટ નિશાની કરીને જવાબ કરવો હોય તો એ છૂટ છે, અને જે વાક્ય તમને પૂછ્યું હોય કે વિધાન સાચું છે કે ખોટું, એ અડધું લખીને નિશાની કરવી હોય તો એ છૂટ છે. હવે જો હું પેલું વાક્ય બોલું છું, ખરા ખોટા વિધાનો, સ્વાપૂર્તિ આપણે કરી રહ્યા છીએ. ક્રિસ્ટોફર કોલંબસે ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ક્રિસ્ટોફર કોલંબસ, વિધાન ખોટું છે. ત્યાર પછી આવે છે વાસ્કો ગામા પોર્ટુગલનો વતની હતો. આ વિધાન સાચું છે, એટલે રાઈટની નિશાની કરવાની છે. એના પછીનું વાક્ય છે બંગાળના સુબાએ મુઘલ બાદશાહ જહાંગીરના ફરમાનથી અંગ્રેજોની હુગલી કોઠીઓ તોડી નખાવી. આ વિધાન ખોટું છે. ત્યાર પછીનું વાક્ય આવે છે મુઘલ બાદશાહ શાહજહાએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. સાચું છે એ વાક્ય. ત્યાર પછી આવે છે બક્સરની લડાઈ અંગ્રેજ કંપનીની ભારતમાં પહેલી લડાઈ હતી. બક્સરની લડાઈ પહેલી લડાઈ નહોતી, પ્લાસીનું યુદ્ધ એ પહેલી લડાઈ હતી, એટલે આ વિધાન ખોટું છે. ત્યાર પછીનું આવે છે પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજ કંપનીએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. મીર કાસિમને નહોતો બનાવ્યો, મીર જાફરને બનાવ્યો હતો, એટલે આ વિધાન ખોટું છે. ત્યાર પછી આવે છે બક્સરની લડાઈમાં અંગ્રેજોનો પરાજય થયો. અંગ્રેજોનો પરાજય નહોતો તો બે યુદ્ધની અંદર અંગ્રેજોની જીત થઈ હતી, એટલે આ વિધાન પણ ખોટું છે. હવે જો ફરીથી બધા બોલું છું, પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું, સાતમું ખોટું. હવે એની પછી નીચે આવે છે જોડકા. જો અ અને બ તમને આપ્યા છે, પછી ત્રીજું ખાનું તમને ઉત્તર એમ કે જવાબ આપ્યા છે, એમાં તમારે ક્રમ લખવાનો છે. પણ પેપરની અંદર તમારે જો મેં અહીંયા કેવી રીતે કર્યું છે જોડકું, આમાં બધા ક્રમ લખ્યા છે, તો બની અંદર ડાયરેક્ટ જવાબ લખવાના. તમને પેપરની અંદર સવાલ આપ્યો હોય ને, ધારો કે ઈસવીસન 1498, તો 1498માં તમને સ્વાની અંદર જોવો કે 5 ક્રમ આપ્યા છે. એમાં પહેલો ક્રમ છે અંગ્રેજ વહાણ સુરત બંદરે આવ્યું, બીજું છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ, ત્રીજું છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ, ચોથું છે ડચ લોકોએ આગ્રામાં કોઠી સ્થાપી, અને પાંચમું છે વાસ્કો ગામા ભારત આવ્યો. તો 1498માં બમાં જવાબમાં પહેલું આવશે વાસ્કો ગામા ભારત આવ્યો. 1498માં 22 મે 1498માં વાસ્કો ગામા ભારત આવ્યો. ત્યાર પછી બીજું છે ઈસવીસન 1600, તો હવે પેલું જે તમે કર્યું ને એની સામે 5 જવાબ આવશે. બીજાની સામે આવશે 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. ત્રીજું જે સાની અંદર સવાલ છે ને, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ, તો 1600માં બીજો જવાબ એ આવશે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. ત્રીજું છે 1608, તો 1608માં અંગ્રેજ વહાણ સુરત બંદરે આવ્યું, એટલે કે ત્રીજાનો પહેલો જવાબ થશે. પછી ચોથો ક્રમ છે ઈસવીસન 1664, એની સામે આવશે બીજું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. હવે જો 4 જોડકાનો ક્રમ બોલું છું, પહેલાની સામે પાંચમું આવશે, બીજાની સામે ત્રીજું આવશે, ત્રીજાની સામે પહેલું આવશે, અને ચોથાની સામે બીજું આવશે. ક્રમ છે 5, 3, 1, 2. પહેલું જોડકું તૈયાર, પણ તમારે પરીક્ષાની અંદર અ લખવાનું, બમાં ડાયરેક્ટ જવાબ લખવાનો છે. એ તો તમે પ્રશ્ન પેપર તમારી સામે આવશે ને ત્યારે તમને ખબર પડી જશે. ત્યાર પછીનું બીજું જોડકું છે, એમાં 4 ક્રમ આપ્યા છે. પહેલો ક્રમ છે અ વિભાગની અંદર ઈસવીસન 1502, તો 1502 એની સામે જવાબ આવશે ચોથો ક્રમ પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી. પહેલાની સામે ચોથો જવાબ આવશે પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી. પછી બીજો ક્રમ છે અ વિભાગમાં 1663,
એની સામે આવશે 5મો ક્રમ, જવાબમાં 5મો ક્રમ. વાક્ય બોલું છું. ડચ લોકોએ આગ્રામાં કોઠી સ્થાપી. ડચ લોકોએ આગ્રામાં કોઠી સ્થાપી. ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે ઈસવીસન 1757. તો એની સામે જવાબ આવશે બીજો, પ્લાસીનું યુદ્ધ થયું. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. ત્યાર પછીનું ચોથો મુદ્દો છે, ચોથો ક્રમ ઈસવીસન 1764. એની સામે જવાબ આવશે ત્રીજો ક્રમ, બક્સરનું યુદ્ધ. જો 1757માં પ્લાસીનું યુદ્ધ, 1764ની અંદર બક્સરનું યુદ્ધ. એટલે છેલ્લો ક્રમ છે એની અંદર આવશે જવાબમાં ત્રીજો ક્રમ. હવે જોડકાના ચારે ક્રમ જવાબ બોલું છું. પહેલાની સામે ચોથું, બીજાની સામે 5મું, ત્રીજાની સામે બીજું અને ચોથા સામે ત્રીજું. અહીંયા 2 જોડકા આપણા પૂરા થયા. હવે જો નીચે પ્રશ્ન જવાબ આપ્યા છે, પ્રશ્ન જવાબ હું તમને લખાવતી જાઉં છું. તમે લખી શકો એટલે હું ધીમે ધીમે બોલીશ, પણ લખવામાં તમે તૈયારી રાખજો. ચાલો, પેલો પ્રશ્ન હું બોલું છું કે પ્રાચીન સમયથી યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની માંગ હતી? જવાબ લખો એનો તમે. પ્રાચીન સમયથી યુરોપના દેશોમાં રેશમી કાપડ, અલ્પવિરામ કરતા જાજો, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરે ભારતની ચીજ વસ્તુઓની માંગ રહેતી. પ્રાચીન સમયથી યુરોપના દેશોમાં રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરે ભારતની ચીજ વસ્તુઓની માંગ રહેતી. બીજો પ્રશ્ન જવાબ છે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? જવાબ લખો. ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયાસ ઇટલીના સાહસિક અથવા ઇટલીનો વતની નાવિક ક્રિસ્ટોફર કોલંબસે કર્યો હતો. ફરીથી બોલું છું. ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયાસ ઇટલીના સાહસિક નાવિક ક્રિસ્ટોફર કોલંબસે કર્યો હતો. એના પછીનો પ્રશ્ન છે આજે અમેરિકાના મૂળ વતનીઓ અને કિનારાના ટાપુઓ કયા નામે ઓળખાય છે? એનો જવાબ લખો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન, ઇકોમાં લખવાનું, રેડ ઇન્ડિયન ના નામે અને ત્યાંના કિનારાના ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝ કોમા કરી નીચે લીટી કરજો, રેડ ઇન્ડિયન કોમા કરી નીચે લીટી કરજો, એ ખાસ છે એટલે તમને ખબર પડે. ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝના નામે ઓળખાય છે. ફરીથી બોલું છું. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન ના નામે અને ત્યાંના કિનારાના ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝના નામે ઓળખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો? લખો. ભારત આવવાનો નવો જળમાર્ગ
ભારત આવવાનો નવો જળમાર્ગ પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો દ ગામાએ શોધ્યો. એના પછીનો પ્રશ્ન જવાબ છે વાસ્કો દ ગામાનું જહાજ ભારત ક્યારે આવ્યું, ક્યા રસ્તે અથવા કેવી રીતે? લખો વાસ્કો દ ગામાનું જહાજ પોર્ટુગલના લિસ્બન બંદરેથી ઉપડી આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ, જો હું બોર્ડ ઉપર લખું છું કેપ ઓફ ગુડ હોપ, કેપ ઓફ ગુડ હોપ નું ચક્કર લગાવી, જ્યાં કેપ ઓફ ગુડ હોપ લખ્યું ને એ દક્ષિણ આફ્રિકામાં નીચે ભૂસીર છે, દક્ષિણ આફ્રિકાની અંદર. કાલે મેં તમને નકશામાં બતાવ્યું હતું. કેપ ઓફ ગુડ હોપનું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે, કેપ ઓફ ગુડ હોપનું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી બંદરનું નામ છે, મલિંદી પહોંચ્યું અને ત્યાંથી હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ, જો આ રીતે બોર્ડમાં લખું છું મોહમ્મદ ઇબ્ન મજીદ નામના ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈને 22 મે અલ્પવિરામ 1498ના દિવસે ભારત આવ્યું. 1498ના દિવસે ભારત આવ્યું. અને છેલ્લે એમ પણ લખી શકાય 1498ના દિવસે ભારતના કાલિકટ બંદરે આવ્યું. એમ લખવું હોય તો લખી શકાય અથવા ભારત આવ્યું એમ પણ લખી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે પોર્ટુગીઝોએ ભારતમાં ક્યાં ક્યાં સ્થળે પોતાના વેપારી મથકો સ્થાપ્યા યાની કોઠીઓ સ્થાપી? લખો પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ, ગોવા, મેંગલોર, કોચીન, દીવ, બધે અલ્પવિરામ કરતા જાજો. ફરીથી બોલું છું, પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ, ગોવા, મેંગલોર, કોચીન, દીવ, દમણ વગેરે સ્થળોએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા યાની કોઠીઓ સ્થાપી. ફરીથી બોલું છું, પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ, ગોવા, મેંગલોર,
કોચીન, દીવ, દમણ વગેરે સ્થળોએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા. ત્યાર પછીનો પ્રશ્ન છે, ડચ લોકો ક્યાંના વતની હતા? તેમણે ભારતમાં કયા સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા? લખો એનો જવાબ. ડચ લોકો હોલેન્ડના વતની હતા. ડચ લોકો હોલેન્ડના વતની હતા. અત્યારે નેધરલેન્ડ બોલાય છે અને નેધરલેન્ડ લખવું હોય તો એ સાચું પડે. ડચ લોકો હોલેન્ડના વતની હતા. તેમણે ભારતમાં પુલિકટ, ચેન્નઈ અને આગ્રામાં વેપારી મથકો સ્થાપ્યા. ત્યાર પછી સ્વામાં પ્રશ્ન આવે છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં, ક્યારે અને શા માટે સ્થપાઈ હતી? એનો જવાબ લખો. ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓ દ્વારા ભારત સાથે વેપાર કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં સ્થપાઈ હતી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં સ્થપાઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, ભારતમાં પહેલું અંગ્રેજ વહાણ ક્યારે કયા બંદરે આવ્યું? લખો એનો જવાબ. ભારતમાં પહેલું અંગ્રેજ વહાણ ઈસવીસન 1608માં સુરત બંદરે આવ્યું. ઈસવીસન 1608માં સુરત બંદરે આવ્યું. ફરીથી આખો જવાબ બોલું છું. ભારતમાં પહેલું અંગ્રેજ વહાણ ઈસવીસન 1608માં સુરત બંદરે આવ્યું. એના પછીનો પ્રશ્ન છે, ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ક્યાં ક્યાં વેપારી મથકો સ્થાપ્યા, યાની કોઠીઓ સ્થાપી? ફરીથી બોલું છું પ્રશ્ન. ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ક્યાં ક્યાં વેપારી મથકો સ્થાપ્યા અથવા કોઠીઓ સ્થાપી? લખો. ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરત અને પોંડિચેરીમાં વેપારી મથકો સ્થાપ્યા. આખો જવાબ ફરીથી બોલું છું. ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરત અને પોંડિચેરીમાં વેપારી મથકો સ્થાપ્યા. એના પછીનો પ્રશ્ન જવાબ આવે છે, ભારતમાં અંગ્રેજોએ સૌપ્રથમ ક્યાં સ્થળે વેપાર શરૂ કર્યો? એનો જવાબ લખો. ભારતમાં અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળમાં હુગલી નદીના કિનારે
સૌપ્રથમ બંગાળમાં હુગલી નદીના કિનારે વેપાર શરૂ કર્યો? આખો જવાબ ફરીથી બોલું છું. ભારતમાં અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળમાં હુગલી નદીના કિનારે વેપાર શરૂ કર્યો. એના પછીનો પ્રશ્ન જવાબ આવે છે, ભારતમાં સૌથી પહેલા અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી? જવાબ લખો. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝો. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝો અને છેલ્લે ફ્રેન્ચો આવ્યા. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝો અને છેલ્લે ફ્રેન્ચો આવ્યા. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું તેના શા પરિણામો આવ્યા? લખો જવાબ. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા, જો બોર્ડ ઉપર લખું છું કઈ રીતે લખવાનું, સિરાજ ઉદ્દૌલા, સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે લડાયું. અંગ્રેજો વચ્ચે લડાયું. આગળ લખો. આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ. જો ફરીથી પહેલેથી બોલું છું. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે લડાયું. આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ. આ યુદ્ધથી ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ. પરિણામે આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાયો. જો ફરીથી આખો પ્રશ્ન જવાબ બોલું છું. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે લડાયું. આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ. આ યુદ્ધથી ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ. પરિણામે આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાયો. હવે જો અહીંયા ટૂંકા પ્રશ્ન બધાય પૂરા થઈ ગયા. પછીના પેજ ઉપર સામે મોટા પ્રશ્ન આપ્યા છે. મોટા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે, યુરોપિયન પ્રજાને નવા જળ માર્ગો શોધવાની જરૂર સાથી પડી અથવા કારણ આપો. યુરોપના લોકોને
ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. હવે જો આ પ્રશ્ન જવાબ લખવાની શરૂઆત કરો, બાકી રહી જશે કારણ કે પીરિયડ પૂરો થાય છે. જેટલો લખાવાય એટલો લખો. લખો પ્રાચીન કાળથી વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારતની વાયવ્ય સરહદેથી ભારત આવતા અને ભારતમાંથી માલ ખરીદીને યુરોપના દેશમાં વેચતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પીરિયડ પૂરો થાય છે. પ્રશ્ન જવાબ અધૂરો રહી ગયો છે. આપણે માત્ર 2 જ લીટી લખાવી છે. હવે પછીનો પીરિયડ આવશે ને આ અધૂરો રહી ગયેલો પ્રશ્ન, ત્યારે આપણે શરૂ કરશું. અહીં સુધી આપણે આટલું રાખીએ છીએ.